ઓકે, તો મિત્રો આપણે આજે આ ચાલુ કરશું. ફર્સ્ટ આપણો જે ટ્યુટોરિયલ છે જાવાસ્ક્રિપ્ટનો. આપણે જાવાસ્ક્રિપ્ટ વચ્ચે એટલા માટે લઈએ છીએ કે જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરીને તમે ઇઝીલી ઘણા બધા લેઆઉટ બનાવી શકો, રાઈટ? હજી આપણે એનિમેશન અને ટ્રાન્ઝિશન અને થોડાક એડવાન્સ ટોપિક સીએસએસના બાકી છે, પણ મને એવું લાગ્યું કે આપણે વચ્ચે જાવાસ્ક્રિપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરીએ તો એનો યુઝ કરી અને તમે ઘણી બધી વસ્તુ જાતે કરી શકો. લેઆઉટ બનાવવાથી માંડીને ઘણી બધી વસ્તુ તો એક કામ આવશે તમને, રાઈટ? ધારો કે એફએક્યુ સેક્શન આપણે બનાવશું ફ્યુચરમાં, તો એને કઈ રીતના યુઝ કરવું, એમાં કઈ રીતના વેરિયેબલ વર્ક કરે, એ બધી વસ્તુ ખ્યાલ આવે. તો આપણે આ રેપોઝિટરીને હું અહીંયા કોડ સ્પેસ એટલે કે VS કોડમાં ઓપન કરી લઉં છું. અને મારી પાસે ત્યાં સુધી ઓપન થાય ત્યાં સુધી હું તમને જાવાસ્ક્રિપ્ટનો આઈડિયા આપું કે જાવાસ્ક્રિપ્ટ શું છે. તો જાવાસ્ક્રિપ્ટ છે ને, આપણે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીએ તો આપણે MDN જાવાસ્ક્રિપ્ટમાં MDN બહુ સરસ પેલું છે, શું કહેવાય, રિસોર્સ. એમાં બહુ ડીપમાં બધી વસ્તુ આપેલી છે, તમે એને કરી શકો. તો જાવાસ્ક્રિપ્ટ છે ને એ એક લેંગ્વેજ છે, કાઇન્ડ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. એ જાવા કરતાં અલગ છે, રાઈટ? જાવા અલગ છે અને જાવાસ્ક્રિપ્ટ અલગ છે. હા, જાવાસ્ક્રિપ્ટ એન્ડ JS, એને આપણે JS કહી શકીએ. એ લાઇટ વેટ ઇન્ટરપ્રેટેડ ફોર પ્રોગ્રામિંગ લેંગ્વેજ ફર્સ્ટ ક્લાસ ફંક્શન. મતલબ આ બધું લખ્યું એનો અર્થ શું થાય કે જાવાસ્ક્રિપ્ટ એક લાઇટ વેટ લેંગ્વેજ છે, એનો તમે યુઝ કરી શકો પ્રોગ્રામિંગ માટે. અને મેઇન વાત એ છે કે જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ બ્રાઉઝરની અંદર જ હોય છે. એ એક મેજિકલ વસ્તુ છે કે બ્રાઉઝરને ત્રણ જ વસ્તુ ખબર પડે: એક તો HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ. એમાં આપણે આ શીખીએ છીએ અત્યારે જાવાસ્ક્રિપ્ટ. વાય જાવાસ્ક્રિપ્ટ? તો કે જાવાસ્ક્રિપ્ટ દુનિયાનું ઘણી બધી વસ્તુ પાવર કરે છે. મતલબ જેટલે બી ફ્રન્ટ એન્ડ વેબસાઇટ જોવો છો તમે, એમાં કાંઈ પણ ઇન્ટરેક્ટિવિટી એટલે શું કે ધારો કે હું આના ઉપર થીમ ઉપર ક્લિક કરું અને આ લાઇટ થઈ, પછી આ ડાર્ક થઈ, તો આ જે વસ્તુ છે ને એ જાવાસ્ક્રિપ્ટથી કંટ્રોલ થાય, રાઈટ? મેં અહીંયા ડાર્ક કરી તો એની બેકએન્ડમાં વેરિયેબલ સેટ કરતું હશે. આપણે ઇન્સ્પેક્ટ કરીને જોઈ પણ શકીએ. રૂટ એલિમેન્ટ છે, અને અહીંયા કલર CSS ટુ થીમ લાઇટ, રાઈટ, સિલેક્ટ છે. હવે હું ડાર્ક કરી દઉં તો અહીંયા એને વેરિયેબલ રિમૂવ કરી દીધો, બરાબર. હવે હું આને પાછું લાઇટ કરું તો અહીંયા એક લાઇટની CSS આવી ગઈ. તો આને તો કલર સ્કીમ લાઇટ, તો એ કલર સ્કીમ લાઇટ હોય ને તેની માટે એને ગ્લોબલમાં બહુ બધા વેરિયેબલ સેટ કર્યા છે. ટેક્સ પ્રાઇમરી, બરાબર, ટેક્સ ફેમિલી ને બધું, તો એ બધું અહીંયા સેટ કરેલું છે. લાઇટ ડાર્ક થીમ હોય તો પછી હા, એટલે થોડોક ઉપર લઈ જાવ તો તમને ખ્યાલ આવે લાઇટ થીમમાં એ લોકો કઈ રીતના વર્ક કરે. તો આવી રીતના આ લોકોએ સેટ કરી દીધું છે, એક્સટેન્ડેડ ને ફૂલ સાઇડ બાર એન્ડ ને, રાઈટ? તો આ બધું રૂટમાં આપેલું છે. તો એ બધું આના ઉપર ડિપેન્ડ છે, ચેન્જ થાય કલર ને બધું. મતલબ આ બધું જાવાસ્ક્રિપ્ટથી કંટ્રોલ થાય. હવે જાવાસ્ક્રિપ્ટ કોણે ડેવલપ કરી? તો એ આપણે વિકિપીડિયામાં જોશું. તો જાવાસ્ક્રિપ્ટ છે ને એને એકમાં સ્ક્રિપ્ટ કહેવાય છે, ECMA.
એકમાં સ્ક્રિપ્ટ, રાઈટ? તો એક જાવાની સ્ક્રિપ્ટ પણ છે, પછી એક જાવા બી છે. એટલે જાવા છે ને લગભગ જાપાનમાં જાવાને કોફી કહેવાય છે. જાવા એટલે કોફી. યસ. જાપાનમાં અથવા તો જાવા મીનિંગ કોફી, ઇન્ડોનેશિયામાં કહેવાય છે એકચ્યુઅલી. થોડુંક નજીક જ છે, જાપાન ને ઇન્ડિયાની વચ્ચે આવ્યું છે. ઇન્ડોનેશિયા ત્યાં જાવા નામની કોફી થાય છે કાઇન્ડ ઓફ. તો એના નામ ઉપરથી જાવા સ્ક્રિપ્ટ નામ આપ્યું છે. અને જાવા સ્ક્રિપ્ટ સૌથી પહેલું જે બ્રાઉઝરમાં રન કર્યું એ નેટસ્કેપ કરીને કંપની છે. જે આ નેટસ્કેપ કોર્પોરેશન છે એમણે ત્યાં એના મતલબ નેટસ્કેપ પહેલાં બ્રાઉઝર આવતું 1993માં. અત્યારે કેમ ક્રોમ છે, એમ નેટસ્કેપ નેવિગેટર નામનું બ્રાઉઝર હતું. તો આ નેટસ્કેપ જે કંપની છે ને એણે સૌથી પહેલું બ્રાઉઝરમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું આ જાવા સ્ક્રિપ્ટ, રાઈટ? એટલે આ કંપની તો અત્યારે બંધ થઈ ગઈ છે, પણ કાઇન્ડ ઓફ આ કંપની એ બનાવ્યું હતું બધી વસ્તુ. પછી એણે માઇક્રોસોફ્ટે મતલબ એકવાર કાઇન્ડ ઓફ એણે પાછું બતાવ્યું ઇન્ટરનેટ એક્સપ્લોરમાં. મતલબ પહેલાં ઇન્ટરનેટ એક્સપ્લોરર આવતું, આ બધું ક્રોમને નહોતું આવતું ને પહેલાં. હા, પછી એ થઈ ગયું. પછી આગળ એની એટલી પોપ્યુલરિટી વધી ગઈ, પોપ્યુલર એટલું થઈ ગયું કે જે ક્વેરી છે, સૌથી પહેલું જે એનું ફ્રેમવર્ક મને યાદ છે ને ત્યાં સુધી આ જે ક્વેરી આવ્યું હતું. જે ક્વેરી પછી બહુ બધા ફ્રેમવર્ક આવી ગયા, રિએક્ટ છે, નોડ છે. પછી તો એટલું થઈ ગયું કે આખી તમે વેબસાઇટ બેકએન્ડથી લઈને ફ્રન્ટ એન્ડ સુધી બધું જાવાસ્ક્રિપ્ટમાં લખી શકો. તો એમાં બી સ્ટેક પડી ગયા, આ મન સ્ટેક. આપણે અહીંયા કોર્સ ચાલે છે શિક્ષા સ્કિલમાં મન સ્ટેકનો. એમાં કેવું હોય કે બેકએન્ડમાં મોંગોડીબી, પછી ફ્રન્ટ એન્ડમાં એક્સપ્રેસ, રિએક્ટ. તો મોંગોડીબી છે ને એક ડેટાબેઝ છે. ડેટાબેઝમાં કેવું હોય કે લેટ સપોઝ તમારી પાસે કાઇન્ડ ઓફ આ રો અને ટેબલનું સ્ટ્રક્ચર હોય આવું. તો આને એસક્યુએલ ટાઈપ ડેટાબેઝ કહેવાય, કે જેમાં રો અને કોલમનું સ્ટ્રક્ચર હોય ને એનું. હા, એસક્યુએલ એટલે શું થાય કે સ્ટ્રક્ચર ક્વેરી LNGUAGE લેંગ્વેજ. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ એટલે શું કે સ્ટ્રક્ચરમાં આખું ટેબલ વાઇઝ બનાવેલું હોય. જ્યારે મોંગોડીબી કેવું હોય, નો એસક્યુએલ. નો એસક્યુએલ કેવું હોય કે એમાં વેલ્યુ જે હોય ને કી વેલ્યુ પેરમાં હોય. કી વેલ્યુ પેર એટલે કેમ કે ધારો કે અહીંયા જેસન ઓબ્જેક્ટમાં હોય મોસ્ટલી. ધારો કે હું અહીંયા બતાવું ટેસ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ શિક્ષા સ્કિલ્સ ટી. તો આ જે વસ્તુ છે ને એ વસ્તુ આવે પહેલામાં નો એસક્યુએલ. લેટ સપોઝ એક આ ડેટાબેઝ છે, એમાં ડોક્યુમેન્ટ કહેવાય મોંગોડીબીમાં.
અને હું ઉપર લઈ લઉં ટુ ફ્રન્ટ. બરાબર, એટલે વધારે આઈડિયા આવી જાય. ધારો કે આ એસક્યુએલ, આ થઈ ગયું નો એસક્યુએલ. એ તમે કોમ્પ્યુટર સાયન્સ કરે ને એને આવે, પણ તમારે કદાચ નહીં આવ્યું હોય. એટલે નો એસક્યુએલ કેવું હોય કે એમાં કઈ સ્ટ્રક્ચર ન હોય. એમાં ટેબલ ન હોય આવી રીતના. એમાં ડોક્યુમેન્ટ્સ હોય. ડોક્યુમેન્ટ્સ એટલે કેવું, આવી રીતના વસ્તુ ભરી હોય. આ નેમ છે, એની પછી શું કહેવાય, લોકેશન, અમે અમદાવાદ, બરાબર. તો આવી રીતના ડેટા સ્ટ્રક્ચર હોય. એ તમે છે ને મોંગોડીબી નો એટલાસ ક્યારે બનાવ્યો છે? તો એ હું તમને, આપણે ટોપિકથી થોડુંક બહાર જાય છે પણ એ આખું અલગ જ ટોપિક છે. એટલે હું તમને બતાવીશ કે કઈ રીતના થાય, પણ અત્યારે એટલું સમજો કે આમાં સ્ટ્રક્ચર હોય અને આમાં સ્ટ્રક્ચર ના હોય. એટલે એ નો એસક્યુએલ ડેટા થઈ ગયો. મતલબ કાઇન્ડ ઓફ રેન્ડમ સ્ટ્રક્ચર એમાં કરી શકો તમે. એટલે એ આખો સ્ટેક ભેગો થઈને મન સ્ટેક બને. એમાં એક્સપ્રેસ નહીં, મોંગોડીબી એક ડેટાબેઝ જ થયું. આખું થયું મન સ્ટેક. એ ટેબલ ને સ્ટ્રક્ચર છે એ મોંગોડીબી નો પાર્ટ છે. એક્સપ્રેસ જેએસ છે એ નોડ જેએસ નું ફ્રેમવર્ક છે. જાવાસ્ક્રિપ્ટ નું ફ્રેમવર્ક નોડ જેએસ, નોડ જેએસ નું ફ્રેમવર્ક એક્સપ્રેસ. કે નોડ જેએસ ને ઇઝી કરવા માટે એ લોકોએ એક્સપ્રેસ જેએસ બનાવ્યું. એપીઆઈ ને એવું બનાવવું હોય તો આમાં એક્સપ્રેસમાં ઇઝીલી બની જાય. બરાબર. નોડ જેએસ એ બેકએન્ડ નો પાર્ટ છે. અને રિએક્ટ છે એ ફ્રન્ટ એન્ડ નો પાર્ટ છે. ફ્રન્ટ એન્ડ એટલે શું? કે બ્રાઉઝરમાં જે વસ્તુ દેખાય ને એ બધું ફ્રન્ટ એન્ડ. હા, તમે જોઈ શકો આ યુઝફુલ ટૂલ્સ કરીને મેં ફ્રન્ટ એન્ડ બનાવ્યું છે. તો આ બધી વસ્તુ અહીંયા દેખાય છે ને, તો એ બ્રાઉઝરનો પાર્ટ છે, ફ્રન્ટ એન્ડ નો પાર્ટ છે. હા. નહીં, એવું નહીં. ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ એ અલગ વસ્તુ છે. ફ્રન્ટ એન્ડ કોને કહેવાય કે મને અહીંયા દેખાય છે, અહીંયા ફ્રન્ટ એન્ડ એટલે અહીંયા મારી સાઈડ રેન્ડર થાય છે. એ એમ ખબર નહીં પડે. એના માટે થોડુંક તમને કોમ્પ્યુટર સાયન્સ અને બેક એન્ડ ફ્રન્ટ એન્ડનું નોલેજ મારે આપવું પડશે. તો જે વસ્તુ બ્રાઉઝરમાં રેન્ડર થાય, બ્રાઉઝરમાં દેખાય ને, એને ફ્રન્ટ એન્ડ કહેવાય. પણ અમુક વસ્તુ પાછળ, એટલે સર્વર ઉપર બી રન થતી હોય, પણ જે તમને અહીંયા ન દેખાતી હોય, એ બધી વસ્તુ બેકએન્ડમાં આવે. હા, ફ્રન્ટ એન્ડમાં ન દેખાતી હોય. લેટ સપોઝ સહજાનંદ ડિજિટલની વેબસાઇટ છે, સહજાનંદ ડિજિટલ.in, બરાબર. હવે આમાં કોન્ટેક્ટ ફોર્મ છે, બરાબર. હવે આ હું કોન્ટેક્ટ ફોર્મ ફિલઅપ કરું ને તો મને મેલ આવે. તો એ મેલ જે આવવાની પ્રોસેસ છે, કોન્ટેક્ટ ફોર્મ ફિલ સબમિટ થયું પછીની જે પ્રોસેસ છે એ બધી બેકએન્ડ પાર્ટ કહેવાય. પછી અહીંયા એક ચેટબોટ છે, રાઈટ. તો એ ચેટબોટ ઉપર હું નામ લખી, ઈમેલ લખી અને મેસેજ કરું તો મને બેકએન્ડમાં બધી વસ્તુ જોવા મળે. હા, એ કયા બેકએન્ડમાં? તો તો અહીંયા હું લોગિન કરું તો મને જોવા મળશે, રાઈટ. તો એ વસ્તુ આનો યુઝ કરી શકો.
તો એ તમે એનો યુઝ કરી અને મતલબ બેકએન્ડમાં વેલ્યુ લઈ શકો. ધારો કે ત્યારે મેં લોગિન કર્યું તો હા, એ તો લોગિન હોય જ ને. તો અહીંયા તમે જોશો તો મલ્ટિપલ ચેટ છે અને હું ઓપન એ કરી શકું, રાઈટ. તો આ બધી વસ્તુ હું આમાં જોઈ શકું, રાઈટ. તો એ બધી વસ્તુનો યુઝ કરીને આપણે કરી શકીએ. તો એ વસ્તુ બેકએન્ડ થઈ ગઈ. હવે ફ્રન્ટ એન્ડમાં ઘણા બધા ટાઈપ હોય છે. રિએક્ટ, વ્યૂ, નેક્સ્ટ.જેએસ, સેવલ્ટ, રાઈટ. તો રિએક્ટ છે, વ્યૂ છે, નેક્સ્ટ.જેએસ છે, સેવલ્ટ, એ બધા ફ્રન્ટ એન્ડના ફ્રેમવર્ક છે જાવાસ્ક્રિપ્ટના. વ્યૂ.જેએસ પણ બહુ પોપ્યુલર ફ્રેમવર્ક છે. નેક્સ્ટ.જેએસ પણ બહુ પોપ્યુલર ફ્રેમવર્ક છે. અને સેવલ્ટ એ પણ બહુ પોપ્યુલર ફ્રેમવર્ક છે. બધા પોપ્યુલર ફ્રેમવર્ક છે. એમ બેકએન્ડમાં પણ નોડ.જેએસ, નક્સ્ટ, પછી એવા ઘણા બધા જાવાસ્ક્રિપ્ટના ફ્રેમવર્ક છે. બાકી PHP, પાયથન એ તો બધા છે જ, પણ એને સિવાય જાવાસ્ક્રિપ્ટના એટલા છે, રાઈટ. એટલે બેકએન્ડ ફ્રન્ટ એન્ડમાં તમને ખ્યાલ આવ્યો, રાઈટ. કઈ ક્વેશ્ચન નથી ને, ડાઉટ નથી ને કઈ? બેકએન્ડમાં ખબર તો ન પડે, કારણ કે એ તો મતલબ ટેકનોલોજી જ અલગ છે. ધારો કે રિએક્ટ છે એ ફ્રન્ટ એન્ડની ટેકનોલોજી જ છે. હા, મતલબ એવું જરૂરી નથી કે ફ્રન્ટ એન્ડ પહેલા શીખવું ને બેક એન્ડ પહેલા શીખવું. મેં પહેલા બેક એન્ડ જલ્દી શીખ્યું હતું, પછી મેં ફ્રન્ટ એન્ડ શીખ્યું. એટલે હું મારું પાવરફુલ જે વર્ક છે એ મારું બેક એન્ડમાં વધારે છે ફ્રન્ટ એન્ડ કરતાં. એટલે મારો મતલબ મારી મેં કોર સ્કિલ છે મારી એ બેકએન્ડ વધારે છે. મતલબ બેકએન્ડમાં મને થોડુંક વધારે ખ્યાલ આવે, આમ આઈડિયા આવે છે. ફ્રન્ટ એન્ડ બી મને આવડે છે, પણ જે લેવલનું મને બેકએન્ડ આવડે છે એ લેવલનું ફ્રન્ટ એન્ડ હજી નથી આવડતું. એટલે એ રીતની વસ્તુ છે. પણ કારણ કે એ વસ્તુ એવી છે કે તમને જેમ જેમ એક્સપિરિયન્સ થાય એમ આવડતું જાય. હવે આપણી પાસે તમને જાવાસ્ક્રિપ્ટ તો ખબર પડી કે શું છે, પણ જાવાસ્ક્રિપ્ટ ક્યાં રન થાય છે તમને ખબર છે? હમ હા, આ કોન્સોલમાં, હા રાઈટ. આ કોન્સોલમાં રન થાય, બરાબર. ધારો કે હું અહીંયા લખું એલર્ટ કરીને કે ભાઈ હેલો, તો અહીંયા રન થઈ, બરાબર. તો કોઈ પણ લેંગ્વેજને રન કરવા માટે કાંઈક એનું કમ્પાઇલર તો જોતું હોય. કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય, સી લેંગ્વેજ હોય કે C++ હોય, તો એ લેંગ્વેજ હોય તો એને કમ્પાઇલ કરવી પડે. કમ્પાઇલ, કમ્પાઇલ મતલબ કેવું કે તમે ટર્બો સી કે એવું કઈ સાંભળ્યું છે? તો એ ટર્બો સી છે ને એ કમ્પાઇલર છે. પછી આ જીસીસી ને એવા બધા કમ્પાઇલર આવે. તો એમ આજી શું કહેવાય, આપણી જે મેં હમણાં એલર્ટનો કોડ લખ્યો હતો, એ જે કોડ છે એવો કોડ જો તમારે બનાવવો હોય અને રન થાય તો એના માટે તમારે કમ્પાઇલર જોઈએ, બરાબર. તો જાવાસ્ક્રિપ્ટ વાળાએ શું કર્યું કે એક V8 કરીને કમ્પાઇલર બનાવ્યું. એટલે સોરી, જાવાસ્ક્રિપ્ટ વાળાએ નથી બનાવ્યું, પણ એ બ્રાઉઝર વાળાએ બનાવ્યું. કોઈ પણ બ્રાઉઝર હોય એનું કમ્પાઇલર હોય. તો એમાં V8 કરીને કમ્પાઇલર છે ને, એ ક્રોમ વાળાએ, ક્રોમિયમ
V8 સર્ચ કરશું, V8 એન્જિન કહેવાય એને, V8 એન્જિન જાવાસ્ક્રિપ્ટ. તો V8 એન્જિનની આખી આ વેબસાઇટ છે. આ V8 એન્જિન એક એન્જિન છે, મતલબ ઇંગ્લિશમાં એન્જિન કોને કહેવાય કે આ તમારી વસ્તુ રન કરે, રાઈટ? તમારી ફોર વ્હીલ હોય તેની અંદર શું હોય? એન્જિન હોય. એન્જિનને હિસાબે તમારી ફોર વ્હીલ રન થાય. ટાયર અને એ બધું સાઈડની વસ્તુ છે, પણ મેઇન જે એનું હાર્ટ, હૃદય, એ એન્જિન કહેવાય. તો આમાં પણ એન્જિન છે. આપણે જે ક્રોમ અત્યારે ઓપન થાય છે ને, આપણે ઇન્સ્પેક્ટ કરીને કંઈ કોન્સોલમાં લખીએ, એ રન થાય. પછી તમે બ્રાઉઝરમાં સ્ક્રિપ્ટ લખશો. અત્યારે CSS હું બંધ કરીને જાવા સ્ક્રિપ્ટમાં જઈશ, તો અહીંયા મેં સ્ક્રિપ્ટ લખેલી છે. ક્યાં ગઈ? આવી બધી આ સ્ક્રિપ્ટ લખેલી છે, રાઈટ? તો આ વસ્તુ એ રન થાય બ્રાઉઝરમાં. આપણે ત્યાં HTML-માં ખાલી કોલ કરાવી લીધું નીચે કે script.js, પણ જ્યારે આપણે રન કરીએ ત્યારે બ્રાઉઝરમાં રન થાય. એટલે એને ફ્રન્ટ એન્ડ કહેવાય. સર્વર ઉપર રન ના થાય, સર્વર તો ખાલી આપણને ફાઇલ આપી દે, રાઈટ? પછી જે બ્રાઉઝરમાં રન થાય એ V8 એન્જિનથી રન થાય. એમ મોઝિલામાં જો રન થતું હોય ને તો એનું સ્પાઈડર મંકી છે, એનું એન્જિન. હા, યુઝ નથી થતું, પણ આ તો કદાચ કોઈ પૂછે કે ઇન્ટરવ્યુમાં કે એનું એન્જિન કયું, તો કે સ્પાઈડર મંકી એન્જિન એ લોકો યુઝ કરે. અને જે Node.js છે ને, એ શું કર્યું ખબર? Node.js વાળાએ ક્રોમમાં જે V8 એન્જિન યુઝ થતું હતું ને, એ બહાર કાઢી લીધું અને એ V8 એન્જિન ને બેકએન્ડ લેંગ્વેજ બનાવી દીધી. એટલે સેમ જાવાસ્ક્રિપ્ટ જે બ્રાઉઝરમાં રન થતી હતી ને, હવે બેકએન્ડમાં રન થવા માંડી છે. હા, એટલે એના માટે આ V8 એન્જિન બહુ પાવરફુલ વસ્તુ છે. એનો તમે કોડ બી અહીં જોઈ શકશો. આ એનો કોડ છે આખો GitHub ઉપર. એટલે ફ્રી ટાઈમ હોય ત્યારે એને જોવાનું, એનો સોર્સ કોડ આખો C લેંગ્વેજમાં લગભગ લખેલો છે. V8 નો કોડ GitHub ઉપરથી જ મળી જાય. મતલબ મેજર પેલું નથી ઓલું, એની આ લિંક બી છે, તમે લિંક નો યુઝ કરી શકો. હું તમને આ શેર કરી દઈશ એટલે તમને આઈડિયા આવી જાય. રાઈટ. ઓકે. અને થઈ ગયું. મતલબ V8 એન્જિન કાઇન્ડ ઓફ એક પ્રકારનું બ્રાઉઝર છે, સમજી લો ને. બ્રાઉઝર જ એનો ભાગ જ છે, પણ એને આ લોકોએ નીકાળી અને Node.js બંને નામ આપી દીધું. હા, એ પેલા બ્રાઉઝરમાં રન થતું, પણ હવે બેકએન્ડમાં બી રન થાય. Node.js સોર્સ કોડ. તો Node.js નો સોર્સ કોડ જોશો તમે, હા, Node.js જે રન થાય એનો જ આખો સોર્સ કોડ છે, લેંગ્વેજનો સોર્સ કોડ આખો. હા, આખું. અને V8 લઈ લાઇબ્રેરીમાં જશો ને, તો આની અંદર હું પહેલી વાર જોઉં છું, પણ મળી જાય કદાચ. ઘણી બધી વસ્તુ આની અંદર છે. અહીં રહ્યું V8, આ V8 એન્જિન નું આખું ઉપાડી લીધું છે લોકોએ, કાઇન્ડ ઓફ થિંગ. મસ્ત વસ્તુ બનાવી છે, જોવા જેવી વસ્તુ છે. આ બધા કોડ લખેલા હોય ને, બહુ અનુભવી અને વર્ષો જૂના એક્સપિરિયન્સ વાળા લોકોએ લખ્યા હોય.
આપણે તો આ વસ્તુ મેઇન છે V8 નો કોડ. ઓકે. ઓકે, તો હવે જે કોડિંગ કરવાનું છે એની બધી વસ્તુ છે એ આપણે કાલે લેશું. આજે આ ઇન્ટ્રોડક્શન હતો જાવાસ્ક્રિપ્ટનો. આમાં કંઈ તમને ન સમજાણું હોય હા તો કયો. ઓકે રાઈટ. તો બેકએન્ડ કોને કહેવાય? ફ્રન્ટ એન્ડ પેલા ખ્યાલ આવ્યો? પેલા ફ્રન્ટ એન્ડ ખ્યાલ આવ્યો કે ના આવ્યો એમ પૂછું. નહીં થોડોક, એટલે શું ન ખબર પડી ફ્રન્ટ એન્ડમાં? હમ. યસ, બેકએન્ડમાંય રન થાય. લેટ સપોઝ શું કહેવાય, આપણે જે છે ને વેબસાઇટ અત્યારે જોતા હોઈએ ને ગૂગલ કે બધી, એનું સર્વર હોય. આ ટાઈપનું એક સર્વર હોય, એ રિમોટ લોકેશન ઉપર હોય. રિમોટ લોકેશન એટલે કઈ કે ધારો કે આ સર્વર પડ્યું છે USA, અને આપણું જે કોમ્પ્યુટર હોય યુઝર, એ તો અહીંયા જ હોય. ધારો કે અત્યારે તમે જાપાનમાં છો, બરાબર? તો તમે આ વેબસાઇટ જાપાનથી યુઝ કરો છો, બરાબર? સેમ એક્ઝામ્પલ લઈએ આપણે, સહજાનંદ ડિજિટલ, અથવા તો આ મારી વેબસાઇટ છે એનું, બરાબર? આ વેબસાઇટનું સર્વર મારું USA છે, બરાબર? અને તમે અત્યારે યુઝ કરો છો અહીંયા જાપાનમાં. તો અહીંયા જે વચ્ચે આવ્યું, વચ્ચે જે બી કનેક્શન થયું, રાઈટ, એ જે કનેક્શન છે એની વચ્ચે બે વસ્તુ છે. શું શું? તો કે એક તો આ સર્વર છે, રાઈટ, અને જોડે જોડે મારું કંઈક ઇન્ટરનેટ હશે આની અંદર, રાઈટ. ઘણી બધી વસ્તુ. હવે મારી પાસે આ વેબસાઇટ છે, હવે જોઈએ તો આ વેબસાઇટમાં એક બટન છે, નાનું એવું બટન છે કે ક્લિક. હવે આના પર હું ક્લિક કરું ને, તો મારે એવું કરવું છે કે યુઝરને ઈમેલ જવો જોઈએ. હા, તો હું શું કરીશ, હું બેકએન્ડમાં લોજિક લખીશ કે આના ઉપર ક્લિક કરું ને તો એ સર્વર પાસે જાય, અને બેકએન્ડનો કોડ હોય ને હંમેશા સર્વરમાં રન થાય. હા, બેકએન્ડનો કોડ હંમેશા સર્વરમાં રન થાય. તો એ છે ને શું કરશે કે મારા બેકએન્ડમાં જાશે અને ત્યાં એ કંઈક કોડ રન કરશે. અહીંથી આ કોડ રન કર્યો, બરાબર? હવે એ કોડ રન કરી એનું જે આઉટપુટ આવશે ને એ શું કરશે, મને પાછું અહીંયા મોકલશે સર્વરમાં. અને હા, અને સર્વર મને પાછું યુઝરમાં મોકલશે. અહીંયા યુઝરને પાછું મોકલી દેશે. ખ્યાલ આવ્યો?
લેટ સપોઝ મારે આ બટન ઉપર શું કરાવવાનું છે, પણ હું વચ્ચે કંઈક બોલ્યો તો યાદ હોય તો તમે. મારે આના ક્લિક ઉપર ઈ નહીં, એ નથી બોલ્યો, હું એમ બોલ્યો તો કે આના ક્લિક ઉપર મારે ઈમેલ મોકલાવાનો છે કોઈ યુઝરને, બરાબર. તો આને મેં ક્લિક કર્યું. હા, હવે મારું લોજિક છે એ ક્યાં છે? ઈમેલ મોકલવાનું લોજિક એ સર્વરમાં છે. અને એ સર્વરનું લોજિક કમ્પ્લીટ થાય પછી અહીંયા ચેક કરશે કે ભાઈ યુઝરને ઈમેલ મોકલવાનો છે તો કયા યુઝરને ઈમેલ મોકલવાનો છે. તો એ ચેક કરી અને સર્વરને મોકલશે. પછી સર્વર શું કરશે? એ તો સર્વર જ ચેક કરે ને, કારણ કે મારી પાસે અહીંયા ફ્રન્ટ એન્ડમાં તો કાંઈ ડેટા છે જ નહીં. ડેટા બેકએન્ડ સર્વરમાં છે. સર્વરમાં ચેક કરશે કે ભાઈ આ ઈમેલ બરાબર છે તો એને પછી યુઝરને ડેટા મોકલશે. તો એમ જ હોય ને. હવે સિમ્પલ વસ્તુ છે. અહીંયા મેં એડિટ કરીને ફાઇલ સેવ કરી, ત્યાં ફાઇલ અપડેટેડ હશે તો મને અહીંયા ફ્રન્ટ એન્ડ દેખાડશે, બરાબર. હા, એટલે એ સર્વર કહેવાય. એ એ બહુ કોમ્પ્લેક્સ આર્કિટેક્ચર છે. એટલે તમને હજી ખ્યાલ નહીં આવે કારણ કે હજી તમારું સ્ટાર્ટિંગ છે ને તમને કોમ્પ્યુટરનો બેકગ્રાઉન્ડ નથી. એટલે એને આપણે થોડુંક ડીપમાં જ્યારે સમજશું ત્યારે તમને ફ્રન્ટ એન્ડ સમજાશે ને પહેલાં, પછી બેકએન્ડ આપોઆપ સમજાઈ જશે. એટલે તમે એનો યુઝ મતલબ આમાં કરી શકો એમ, કાઇન્ડ ઓફ. ઓકે, બરાબર. હા, એટલો ખ્યાલ આવ્યો ને. રાઈટ, વાંધો નહીં. કે તો મતલબ આ એક કાઇન્ડ ઓફ બેક જે વસ્તુ આગળ દેખાય ને એ ફ્રન્ટ એન્ડ બેક એન્ડ થાય. બેક એન્ડ એટલે તમને આઈડિયા. તો હવે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. આની નોટ્સ તમને અહીંથી ડાઉનલોડ કરી શકો. શિક્ષા સ્કિલનું પેલું છે ટ્યુટોરિયલ એમાંથી, અને તમે draw.io માં ઇમ્પોર્ટ કરી શકો ઇઝીલી. draw.io માં એનું બી તમને પેલું બતાવી દઉં કેમ કરાય. ધારો કે તમારી પાસે draw.io એવી વેબસાઇટ છે. હા, એટલે આવી રીતના ઓપન થાય. તમારે શું કરવાનું કે અહીંયા ઇમ્પોર્ટ ફ્રોમ ગીટહબ, તેમાં તમને ગીટહબનો ઓપ્શન આવશે, અથવા તો તમને કદાચ ઓપ્શન ના આવતો હોય ગીટહબનો તો તમે શિક્ષા સ્કિલના ગીટહબમાં જઈ અહીંયા જઈ વેબ ડેવલપમેન્ટ ઓપન કરી અને અહીંયા બહાર જ એક જાવા સ્ક્રિપ્ટનું બેઝિક છે. આવી રીતના અક્ષર લખેલા, આપણે એનો કંઈ જોવાનું નથી. આપણે ડાઉનલોડ રો ફાઇલ કરી લેવાની છે. અહીં ડાઉનલોડનું બટન આવશે રો ફાઇલનું, અને અહીંયા ઇમ્પોર્ટ ફ્રોમ ડિવાઇસ કરી દેવા. અહીંયા સિલેક્ટ કરશો તમારું ડિવાઇસ એટલે ઇમ્પોર્ટ થઈ જશે. તમે અહીંયા ચેક કરી શકશો. બેઝિક તમે એડિટ બી કરી શકો. તમે એવું લાગે કે મારે નોટ્સ એડિટ કરવી છે તો કરી દેવાના. આખી નોટ્સ જ છે બધી તૈયાર. બહુ મસ્ત નોટ્સ બનાવી છે.
તો એનો તમે યુઝ કરજો. અને જો તમને ના સમજાય તો આ વિડીયો એકવાર પાછો હું મૂકીશ યુટ્યુબ ઉપર, એમાં જોઈ લેજો કે કઈ રીતના ઇમ્પોર્ટ કરવું. ઇઝી છે. .aiની વેબસાઇટ ઓપન કરી અને અહીંયા ઇમ્પોર્ટનું બટન આવશે, ઇમ્પોર્ટ ફ્રોમ ડિવાઇસ. એટલે તો આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. બરાબર. અને આ વસ્તુ હું પુશ કરી દઈશ અહીંયા, એટલે તમને મળી જશે. બરાબર. જો રાખીએ.